હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। યુએમાં બનેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયને જ પ્રસ્તુત નહીં કરતું, પરંતુ સનાતન ધર્મના તમામ સંપ્રદાયનું દર્શન કરાવતું મંદિર છે। આ મંદિર બન્યા બાદ અનેક ચમત્કારો થયા છે અને લાખો લોકોને પોતાની આધ્યાત્મિક છાયામાં ખેંચી રહ્યું છે। તેમાં સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ સેલિબ્રિટી કે બિઝનેસમેન કે કોઈ પણ ધર્મગુરુ હોય, સૌ કોઈ આ મંદિર જોઈને અભિભૂત થઈ રહ્યા છે અને વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડી રહ્યા છે। ત્યારે તાજેતરમાં જ ભારતના પ્રખ્યાત ધર્મગુરુ એવા ઈશા ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય સદ્ગુરુ પધાર્યા હતા। તેમના યોગ શિબિરમાં મોટા મોટા બિઝનેસમેનોથી લઈને બોલિવૂડના અનેક સેલિબ્રિટીઓ જોડાય છે। લાખોની સંખ્યામાં તેમના કાર્યક્રમોમાં ભક્તો આવે છે। આ સદ્ગુરુની વાત કરીએ તો તેમનું નામ જગદીશ અથવા જગ્ગી વાસુદેવ છે। તેમને સદ્ગુરુના નામે ઓળખવામાં આવે છે। તેમનો જન્મ 3 સપ્ટેમ્બર 1957માં થયો હતો। તે એક ભારતીય ગુરુ અને ભારતના તામિલનાડુના કોઇમ્બતુરમાં સ્થિત ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે। 1992માં સ્થાપિત આ ફાઉન્ડેશન એક આશ્રમ અને યોગ કેન્દ્ર છે જે શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે। સદ્ગુરુ 1982મી યોગ શીખવી રહ્યા છે। તેઓ ન્યૂ યોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર્સ ઇનર એન્જિનિયરિંગ, અ યોગી, સ ગાઇડ ટુ જોય એન્ડ કર્મ, અ યોગી, સ ગાઇડ ટુ ક્રાફ્ટિંગ યોર ડેસ્ટિની ના લેખક છે અને આંતરરાષ્ટ્રીય મંચો પર વક્તા પણ છે। સદ્ગુરુ પર્યાવરણને આબોહવા પરિવર્તન સામે રક્ષણ આપવા માટે પણ હિમાયત કરે છે। પ્રોજેક્ટ ગ્રીન હેન્ડ્સ, રેલી ફોર રિવર્સ, કાવેરી કોલિંગ અને જર્ની ટુ સેવ સોઇલ જેવી ઘણી પહેલોનું નેતૃત્વ કરે છે। 2017માં તેમને આધ્યાત્મિકતા અને માનવતાવાદી સેવાઓમાં તેમના યોગદાન બદલ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ મળ્યો। સદ્ગુરુએ અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી। પૂજ્ય સદ્ગુરુનું ભારતીય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખાસ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા તેઓશ્રીનું સુંદર ફૂલોના હાર દ્વારા સ્વાગત કર્યું હતું અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પૂજ્ય સદ્ગુરુને મંદિરની વોલ ઓફ હાર્મોની, ગંગા ઘાટ, મંદિર દર્શન, નીલકંઠવર્ણી અભિષેકથી લઈને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ સાથે પરિચય કરાવ્યો હતો। સદ્ગુરુ અબુ ધાબી મંદિરની મુલાકાત લઈને તેની સુંદરતા અને આધ્યાત્મિક સારથી ખૂબ જ પ્રભાવિત થયા। તેમણે તેને એક ફૂલ અને એક રત્ન તરીકે વર્ણવ્યું જે દરેક વ્યક્તિએ જોવા આવવું જોઈએ। એક એવી જગ્યાએ શાણપણ અને ભક્તિનો મેળાવડો જે વિશ્વભરના હૃદયને પ્રેરણા આપે છે। થોડાક મહિના પહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સુરત અડાજણ મંદિરના 20 જેટલા સંતો અને યુવકોએ 29 ઓક્ટોબર 2024ના દિવસે ઈશા યોગ કેન્દ્ર કોઇમ્બતુરની મુલાકાત લીધી હતી, જેમાં સુરત મંદિરના પૂજ્ય કોઠારી ઉત્તમપ્રકાશ સ્વામી પણ યાત્રામાં જોડાયા હતા, જ્યાં તેઓએ પવિત્ર જગ્યાઓમાં દર્શન કર્યા હતા। જે વિડીયોની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।